ગીર સોમનાથના હિરણ બે ડેમના 4 દરવાજા ખોલાયા છે। તાલાળા ગીરમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના 4 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તાલાળાના 3 ગામ અને વેરાવળના પ્રભાસ પાટણ સહિતના 11 ગામને અત્યારે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા 11 થી વધુ ગામો કે જે નીચાણવાળા કાંઠા વિસ્તારમાં વસે છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। 4 દરવાજા ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। નીચાણવાળા 11 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। હિરણ બે ડેમમાં જ્યાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે ત્યારે 4 દરવાજા ખોલી પાણી છોડાયું છે। વિગતો મેળવીશું સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતા 11 થી વધારે ગામોને એલર્ટ પણ કરાયા છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી ખાસ તો જે તાલાળા ગીર અને ગીર મધ્યની અંદર જે અતિથી ભારે અતિભારે વરસાદ પડ્યો છે, 4 ઇંચથી પણ જે વધારે વરસાદ પડ્યો તેને લઈને હિરણ બે ડેમ છે તેની અંદર પાણીના પ્રવાહમાં વધારો થયો છે। ખાસ તો હિરણ ડેમના દરવાજાઓ છે તેને હાલ ખોલવાની ફરજ પડી છે। તેને લઈને જે નિશાનવાળા જે વેરાવળ અને તાલાળા શહેરના જે ગ્રામ્ય પંથકો છે તેને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। જે નદી કાંઠાના જે ગામો છે તેની અંદર જે પાણીનો પ્રવાહ જે હિરણ નદીની અંદર જે વધી રહ્યો છે તેને લઈને હાલ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે અને હજુ પણ ઉપરવાસની અંદર જે ગીરમાં જે પડી રહ્યું છે તેનું પાણી સીધું હિરણ ડેમમાં આવી રહ્યું છે। તેને લઈને ખાસ કરીને હજુ પણ વધુ દરવાજા ખોલવાની ફરજ પડે તેવું હાલ લાગી રહ્યું છે। બિલકુલ રોહિત, આભાર જાણકારી આપવા બદલ। ગીર સોમનાથના પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તાલાળામાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય જળમગ્ન થયા છે। માધવરાયની પ્રતિમા પરથી અત્યારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે। જોકે તાલાળામાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ છે। માધવરાય જળમગ્ન થયા છે। પ્રતિમા ઉપરથી અત્યારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર છે। વિગતો સાથે રોહિત જોડાયેલા છે। રોહિત, શું વધુ વિગતો છે? એ ચોક્કસથી જે ગીરમાં જે વરસાદ પડ્યો પાણી જે હિરણ નદીમાં તો આવ્યું છે, પરંતુ સરસ્વતી નદીની અંદર તેનું પાણી આવ્યું છે, જેથી કરીને સરસ્વતી નદીની અંદર ઘોડાપુર આવ્યું છે। તેને લઈને જે સુપ્રસિદ્ધ જે માધવરાય ભગવાનનું જે પ્રાચીન તીર્થ ખાતે આવેલું જે મંદિર છે તે ભગવાનની પ્રતિમા સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થઈ છે। અત્યારે 10 થી 12 ફૂટ પાણી ખાસ કરીને ભગવાનની પ્રતિમા ઉપરથી વહી રહ્યું છે। હજુ પણ જે ગીરની અંદર તો ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ગીરમાં જે વરસાદ પડી રહ્યો છે ને ગીરમાંથી જે આ પસાર થતી જે સરસ્વતી નદી છે તેની અંદર પાણીનો પ્રવાહ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જે પાણીનો પ્રવાહ વધે છે તેમ સરસ્વતી નદીમાં હાલ છે તેની સપાટી છે તેથી પણ વધારે વહેવા લાગી છે। ખાસ તો અત્યારે ભગવાન આજે વહેલી સવારથી જ પાણીમાં ગરકાવ થયા છે અને આજે સાંજ સુધી ભગવાન પાણીમાં ગરકાવ રહે તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ રોહિત, આભાર જાણકારી આપવા બદલ।